પિક્ચર માં છે ને હીરો ખાલી ઓઠ જ હલાવવાના હોય, પાછો તો ગાવાવાળો ગાતો હોય, આપણે કઈ ગાવાનું નહીં, ખાલી ઓઠ હલાવવાના. પણ કેટલી સુંદર આમ એવા ભાવથી ભલામણ સામે હા તો આપણે માઇક બોલા હાથ મારા, પણ છોકરો એવો આવે અમારા હસુભાઈ તો ભલામણ આ માણસ એવો કારીગર છે. હે આપણે સુની દાદાની વખતે મને આખો એક જીવન મહોત્સવનો આખો જે આલ્બમ બનાવ્યો, ક્યાં બાત જસભાઈ દોસ્ત, આ જિંદગીમાં ભૂલાય નહીં એવું સરસ તમારો આર્ટ છે. હે જોજે એનો દોસ્ત, એના ફોટાની મજા આવી. હે આવો, આજે તારીખ થઈ 30મી. હમણાં જરીક હાર્દિક મને ત્યાં લઈ ગયો હતો અને મને કહેવા લાગ્યો, ભાનુભાઈ ખરેખર આવો ડાયરો તો મેં પણ કલ્પના નથી કરી કે આછા આવા અંધારા ઉતરી આવ્યા હોય, દિવેલ પૂરે દીવો ટમટમીને કાળજોને તાડક દેતો હોય અને એકાદ અમલની અંજલિ કંઠ હેઠે ઉતારી અને આ બધા કારણ પુત્રો સાહિત્ય દીકરો કડક ખોખારીને અને આ હાર્દિકને કિનલના ગીતના ગાતા હોય ત્યારે ખયું મોરલાની જેમ થનથની ઉઠે ભાઈ. અને ત્યારે આવો જો માહોલ રૂડો માહોલ જામેલો હોય ત્યારે હાર્દિકને પૂછ્યું ભગવાન નીચે ઉતરી આવ્યા. હાર્દિક અને કિરણને પૂછ્યું કે માંગ શું માંગે છે, માંગ વત શું માંગે છે. ત્યારે આ વરઘોડિયાએ માંગ્યું ભાઈ કે 2 ડિસેમ્બર 2006 લગ્નની તિથિ, લગ્નની તારીખ, જીવનનું એક મંગલમય પગલું, નૂતન પગલું કે 2 ડિસેમ્બરની રાત એની કદી સવાર ના પડે એવી એક રાત માંગીશું.